હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આની પહેલાના વિડીયો લેક્ચરમાં આપણે શું જોયું હતું તો કે પ્રાથમિક પ્રક્રિયાઓ કઈ કઈ છે, કેવી રીતે આપણે એને એપ્લાય કરશું એ આપણે જોયું હતું. હવે એ પ્રક્રિયાઓને આપણે ક્યાં એપ્લાય કરશું, શું વસ્તુ આપણે કરશું કે જેમાં એ પ્રક્રિયાનો ઉપયોગ થશે, તો એ વસ્તુ છે પ્રાથમિક પ્રક્રિયાઓથી વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક શોધવા માટે આપણે એ જ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાનો છે જે આની પહેલાના લેક્ચરમાં આપણે પ્રક્રિયાઓ જોઈ હતી. ટોટલ 3, પણ હાર અને કોલમ બે ભેગી કરો એટલે કુલ 6 પ્રક્રિયાઓ છે. 3 હાર માટેની, 3 કોલમ માટેની. એ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ એક શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ગોતશું. ચાલો તો જોઈએ કેવી રીતે. પહેલા તો એ પ્રક્રિયાઓ બધાને યાદ હોવી જોઈએ. આની પહેલાના લેક્ચરમાં એ આપણે જોઈ લીધું છે. પહેલી પ્રક્રિયા શું હતી તો કે હું ઇન્ટરચેન્જ કરી શકું છું કોઈ પણ હારને અથવા તો કોઈ પણ કોલમને. બીજી પ્રક્રિયા શું હતી કે કોઈ પણ હારમાં હું શૂન્યેતર સંખ્યા વડે ગુણાકાર કરું, એટલે કે R2 માં ગુણાકાર કરું છું 4 વડે, સપોઝ કે C1 માં ગુણાકાર કરું છું 5 વડે. તો આ રીતે. પછી ત્રીજી પ્રક્રિયા શું હતી કે કોઈ પણ હારમાં હું એના સિવાયની કોઈ હાર વડે ગુણાકાર કરી અને આ પેલી હારમાં ઉમેરી શકું છું. એવી જ રીતે કોલમમાં C1 માં પણ હું એવો ચેન્જ કરી શકું છું કે બીજી કોલમને 3 વડે ગુણી પેલી કોલમમાં ઉમેરું. એટલે આવી 6 પ્રક્રિયાઓ જોઈતી. હવે એ જ બધી પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને આપણે વ્યસ્ત શ્રેણિક ગોતવાના છે. વ્યસ્ત શ્રેણિક કોને કહેવાય એ આની પહેલાના લેક્ચરમાં આપણે જોઈ લીધું હતું. જો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ વ્યસ્ત શ્રેણિક. એટલે વ્યસ્ત શ્રેણિક કોને કહેવાતો હતો તો કે કોઈ પણ બે ચોરસ શ્રેણિકનો ગુણાકાર કરો, AB અથવા તો BA, એ તમને હંમેશા આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો આ A અને B એકબીજાના વ્યસ્ત શ્રેણિક છે. બરાબર છે. તો વ્યસ્ત શ્રેણિક ગોતવા માટે આપણે બેયનો ગુણાકાર કેટલો કરવો પડશે? આઈડેન્ટિટી લઈ આવવું પડશે. કેવી રીતે લઈ આવશું તો કે આ પ્રાથમિક પ્રક્રિયાઓથી. પણ એક વસ્તુ ધ્યાન રાખજો, પ્રાથમિક પ્રક્રિયાઓથી જ્યારે વ્યસ્ત શ્રેણિક ગોતવું હોય તો આપણી પાસે ટુ વે છે. ટૂંકમાં 2 રસ્તાઓ છે. એ 2 રસ્તાઓમાંથી કયા રસ્તો સિલેક્ટ કરવો એ પહેલા જ ડિસાઈડ કરશું. મિનિંગ શું હું તમને કહું. જો સપોઝ કે તમારે રો ઓપરેશન્સ કરવા હોય, એટલે કે બધી હારની પ્રક્રિયાઓ જો તમારે વિચારવી હોય ને તો આખા ગણતરીમાં, આખા દાખલામાં પહેલેથી છેલ્લે સુધી થ્રુ આઉટ તમારે રો ઓપરેશન્સ જ કરવાના થશે. જો એક વખત રો કરશો, એક વખત કોલમ કરશો તો એવું આપણે નહીં કરી. એટલે કે જો તમે દાખલો ચાલુ રો ઓપરેશનથી કરશો ને તો આખો દાખલો રો ઓપરેશનથી કરવાનો. બીજો રસ્તો, જો તમે કોલમ ઓપરેશન વિચારો ને તો તમારે આખા દાખલામાં કોલમ ઓપરેશનનો જ ઉપયોગ થવો જોઈએ. એટલે હું તમને બેય મેથડ સમજાવું છું કે રો ઓપરેશન કરવું હોય તો કેવી રીતે કરશું, કોલમ ઓપરેશનથી આપણે દાખલો કરવો હોય તો કેવી રીતે કરશું. એ બેયના સ્ટેપ્સ પણ હું તમને કહીશ. જનરલી આપણે છે ને આ સ્વાધ્યાયમાં માત્ર ને માત્ર સ્ટાર્ટિંગમાં તો 2x2 ના જ વ્યસ્ત શ્રેણિક ગોતશું, કારણ કે 2x2 ની પ્રેક્ટિસ થઈ જાય પછી જ આપણે 3x3 ના થોડાક એવા દાખલાઓ છે. એટલે ખાલી 2x2 ના અને એક 3x3 ના વ્યસ્ત શ્રેણિક વિશે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. પણ એ કેવી રીતે તો કે પ્રાથમિક પ્રક્રિયાઓથી. ચાલો તો હવે આપણે એ ટોપિક આગળ વધારીએ કે કેવી રીતે અને શું કરશું. ધારો કે તમને કોઈ એક શ્રેણિક આપ્યો છે x અને એના બરાબર 2 શ્રેણિકનો ગુણાકાર છે x બરાબર AB. સિમ્પલ, મેં તમને 2 મેથડ હમણાં કીધી, કાં તો રો ઓપરેશનમાં જાશું અને કાં તો કોલમ ઓપરેશનમાં જાશું. 2 માંથી કોઈ એક. સપોઝ કે તમારે રો ઓપરેશનથી આ દાખલો કરવો છે તો શું કરશો, આખી મેથડ ઓવરઓલ હું તમને પહેલા સમજાવી દઉં છું શું કરવાનું છે ટૂંકમાં, અને પછી ડિટેલમાં આપણે જોશું. સપોઝ કે તમારે અત્યારે હારની બધી પ્રક્રિયાઓથી શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક ગોતવો છે તો તમારે આ x જે છે ને x, એમાં તમારે કંઈક ને કંઈક ઓપરેશન કરતા જવાના. ક્યાં સુધી કે આ શ્રેણિક આઈડેન્ટિટીમાં કન્વર્ટ નો થાય ત્યાં સુધી. આઈડેન્ટિટીમાં કન્વર્ટ, આઈડેન્ટિટીનો મિનિંગ શું તો કે 1 0 0 1. આ શ્રેણિકને તમારે ઓપરેશન્સ એટલે કે પ્રક્રિયાઓ કરતું એવી રીતે પ્રક્રિયાઓ કરવાની કે જેથી આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે.
ઓકે, હવે સિમ્પલ એક લોજિક વિચારો, વચ્ચે ઇક્વલ ટુ છે. જો અહીંયા તમે કંઈ પણ સુધારા વધારા કરો છો, કંઈ પ્રક્રિયા કરો છો, તો આખું ઇક્વેશન જ અનવેલિડ થઈ જાય. તો તમે જે પ્રક્રિયા એક્સ માં કરો ઈ જ બધી પ્રક્રિયાઓ એ શ્રેણિકમાં પણ તમારે કરવાની થશે. તો અહીંયા પણ સાથે સાથે કંઈક ઈ જ બધા ઓપરેશન થશે. તો આ એક્સ માંથી આઈડેન્ટિટીમાં કન્વર્ટ થયું, તો આ શ્રેણિક એ માંથી કંઈક બીજા શ્રેણિકમાં કન્વર્ટ થઈ જશે. તો ઈ વસ્તુ થશે. જો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ સમજજો, જ્યારે તમે હારથી દાખલો કરતા હોય, હાર ઓપરેશનનો ઉપયોગ કરતા હોય, તો એક્સ અને એની સાથે એ, આ બેમાં જ એક્સમાં જે ચેન્જ કરો ઈ જ એમાં ચેન્જ, ઈ જ ઓપરેશનથી માત્ર એમાં થવું જોઈએ, બીમાં નહીં. કારણ એ હમણાં દાખલો આપણે કરશું. જો એના પછી બીજી વસ્તુ, સપોઝ કે તમારે કોલમ ઓપરેશનથી આખો દાખલો કરવો છે, કોલમ ઓપરેશનથી, એટલે કે એક્સ બરાબર એ બી અને સ્તંભની બધી પ્રક્રિયાઓ કરવી છે. ધારો કે તમારે સ્તંભની બધી પ્રક્રિયાઓ, તો આપણે કેવી રીતે ચેન્જ કરશું? આ એક્સ જે છે ને, અહીંયા ચેન્જ કરતા કરતા આપણે શું લઈ આવવાનું થશે? આઈડેન્ટિટી મેટ્રિક્સ 1 0 0 1. અને જો એક્સમાં જે ચેન્જ કરી, જે ઓપરેશન કરી, એ સાથે સાથે તમારે બીમાં ચેન્જ કરવા પડે. અને બીમાં અહીંયાથી ચેન્જ થતો થતો કંઈક નવો શ્રેણિક તમને મળશે. એક આ વસ્તુનું ધ્યાન રાખજો, જ્યારે હાર શ્રેણિકનો ઉપયોગ, હાર ઓપરેશન્સનો ઉપયોગ કરતા હોય તો એક્સ અને એની સાથે એ, આ બેમાં ચેન્જ થશે. કોલમમાં એટલે કે સ્તંભમાં તો એક્સ એની સાથે બી. ઓકે, સિમ્પલ એક આ વસ્તુને યાદ રાખજો કે ધારો કે ભાઈ આપણી પાસે કોઈ એક શ્રેણિક છે એ, આ શ્રેણિકનો આપણે વ્યસ્ત શ્રેણિક ગોતવો છે, વ્યસ્ત શ્રેણિક. તો પહેલું સ્ટેપ તમારે આ રીતે લખવાનું, હું એ બરાબર હું અહીંયા આઈ એ લખી શકું છું, એ બરાબર આઈ એ. અને બીજું સ્ટેપ, કોલમ ઓપરેશન તમારે કરવી હોય તો હું એ બરાબર એ આઈ પણ લખી જ શકું છું. ધારો કે હવે તમારે રો ઓપરેશનથી આગળ દાખલો કરવો છે, હાર પ્રક્રિયાઓથી આગળ દાખલો કરવો છે, તો આપણે આ જે શ્રેણિક છે એમાં હું ઓપરેશન કરતો અહીંયા હું શું બનાવીશ? તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ. જેવો એમાં ફેરફાર થાય, જે પ્રક્રિયાઓ થાય, એ બધી જ પ્રક્રિયા આઈમાં પણ થશે. તો આઈની જગ્યાએ કંઈક બીજો શ્રેણિક મળી જશે. સપોઝ કે બી છે, બી ઇક્વલ ટુ તો હતું જ, અને એ છે. તો ચેક કરો, આ બેનો ગુણાકાર આઈડેન્ટિટી મેટ્રિક્સ થઈ ગયો. એટલે એ આપ્યો તો એનો ગુણાકાર હું કોઈ એક શ્રેણિક સાથે કરું અને મને જવાબ આઈડેન્ટિટી મળે છે, તો આ બી શ્રેણિકને શું કહેવાશે? એનો વ્યસ્ત શ્રેણિક કહેવાશે, એનો વ્યસ્ત શ્રેણિક. સેમ પ્રોસિજર કોલમમાં પણ, હું એમાં કંઈક ઓપરેશન કરતો અહીંયા હું શું બનાવીશ? આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો સાથે સાથે આઈમાં પણ ચેન્જ થશે. ધારો કે આઈમાં ચેન્જ થઈને ઈ શ્રેણિક બની ગયો નવો, એને નામ આપ્યું બી, અને એ એમનેમ. તો અહીંયા પણ એ બેનો ગુણાકાર શું થઈ ગયો? તો કે આઈડેન્ટિટી, એટલે આ બી ને એનો વ્યસ્ત શ્રેણિક કહેવાશે. તો હવે આ જે આખી પ્રક્રિયા છે એ હવે આપણે ડિટેલમાં સમજીએ, ડિટેલમાં આપણે જોઈએ. એના પછીનું જે ઉદાહરણ છે અને એ બંને પ્રક્રિયાઓથી સમજશું, રો ઓપરેશનથી અને કોલમ ઓપરેશનથી, બંનેથી આપણે સમજશું. તો એના પછીનું જે ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 23. એની રકમ છે આ રીતે: પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી શ્રેણિક એ 1 2 2 -1 આનો વ્યસ્ત શ્રેણિક શોધો. જો ધ્યાનથી, પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી, પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે આની પહેલાના લેક્ચરમાં જોયેલી એ બધી, એનો ઉપયોગ કરીને આ શ્રેણિક છે એનો વ્યસ્ત શ્રેણિક આપણે શોધવાનો છે, વ્યસ્ત શ્રેણિક. હવે આપણી પાસે બે રસ્તા છે, કાં તો હાર ઓપરેશન્સ અને કાં તો કોલમ ઓપરેશન્સ. તો આપણે હાર પ્રક્રિયાઓથી પહેલા દાખલો આખો સ્ટાર્ટ કરીએ. ચાલો,
હાર પ્રક્રિયાથી કરવો છે તો આખો દાખલો હારથી જ કરશું. એનું પહેલું સ્ટેપ કે હાર પ્રક્રિયા કરવી હોય તો આ શ્રેણિકને હું a બરાબર ia આ રીતે હું લખી શકું છું. હવે હમણાં મેં કીધું એમ હું એ શ્રેણિકમાં કંઈક ઓપરેશન કરતો અહીંયા આઈડેન્ટિટી બનાવીશ. આઈડેન્ટિટી હવે આ કરાવતા પહેલા હું તમને સ્ટેપ કહી દઉં. ચાલો પેલા સ્ટેપ કહી દઉં. જો રો ઓપરેશન કરવું હોય ને આપણે 2x2 માં રો ઓપરેશન, તો આ શ્રેણિકને આપણે આઈડેન્ટિટી બનાવવા માટેના સ્ટેપ છે. સમજજો ધ્યાનથી. પહેલું સ્ટેપ આ જે A11 છે, સ્ટેપ નંબર 1, આ રીતે જ આપણે આગળ વધશું તો પ્રોબ્લેમ નહીં આવે. સ્ટેપ નંબર 1 કે જે આ પહેલો ઘટક હોય ને, પહેલો ઘટક એટલે કે A11 એને તમારે 1 બનાવવાનો છે. A11 ને 1 બનાવવાનો. જો નો હોય તો એ બનાવવાનો હોય તો પહેલા સ્ટેપની કઈ જરૂર નથી. જેમ કે અહીંયા પહેલો ઘટક 1 છે તો આમાં પહેલા સ્ટેપની કઈ જરૂર નથી. કદાચ ને સપોઝ અહીંયા 2 હોત તો હું એને 2 વડે ભાગાકાર કરત એટલે 1 આવી જાત. એ આપણે જોશું. પછી બીજું સ્ટેપ, સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2 કેવી રીતે કરશું તો કે એની નીચેનો જે આ ઘટક છે, આ ઘટકને શું કહેવાશે? બીજી હાર અને પહેલો સ્તંભનો ઘટક એટલે કે A21. અહીંયા શું હશે તો કે 0 હશે. આને મારે 0 બનાવવાનો છે. બીજું સ્ટેપ, આ પદ, આ સંખ્યા 0 બનાવવાની ટ્રાય કરવાની. ત્રીજું સ્ટેપ, સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં શું કરશું તો કે આ A22 બીજો હાર અને બીજા સ્તંભનો ઘટક એટલે કે A22 એને તમારે 1 બનાવવાની ટ્રાય કરવાની. અહીંયા 1 થવો જોઈએ. અને છેલ્લું સ્ટેપ, ચોથું સ્ટેપ, હવે એક જ ઘટક વધ્યો, સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં શું થવું જોઈએ? આ ઘટક એટલે કે પહેલી હાર બીજા સ્તંભનો ઘટક A12 એ થઈ જવો જોઈએ 0. જો આ પ્રોસિજરથી આપણે આગળ વધશું, નકર શું થશે કે કંઈક ને કંઈક ઓપરેશન કરશો તો આ જે બનાવ્યું હશે ને, 1 બનાવ્યું તો એ વિખાઈ જશે, 0 બનાવ્યું તો એ ટૂંકમાં ચેન્જ થઈ જશે. એટલે આ રીતે આપણે આગળ વધશું. આ પહેલું સ્ટેપ, પછી આ બીજું સ્ટેપ 0 બનાવશું, આ ત્રીજું સ્ટેપ આને 1 અને આ ચોથું સ્ટેપ આને ફરીથી 0 બનાવશું. આ હું એકવાર ઇરેઝ કરી નાખું છું. પહેલા હું તમને બે ઓપરેશન સમજાવી દઉં. આ કોના માટે છે? રો ઓપરેશનથી તમારે દાખલો કરવો હોય તો, હારની બધી પ્રક્રિયાથી. ધારો કે કોલમની બધી પ્રક્રિયાઓથી તમારે વ્યસ્ત શ્રેણિક બનાવવો છે. પહેલા તો આઈડેન્ટિટી મેટ્રિક્સ, તો એમાં પહેલું સ્ટેપ જે છે ને એ આની જેમ જ રિપીટ કે સ્ટેપ નંબર 1 માં આ ઘટક A11 ને 1 બનાવવાની ટ્રાય કરવાની. A11 બરાબર 1 જો હોય તો બરાબર છે, નો હોય તો આપણે બનાવશું. હવે જો સ્ટેપ નંબર 2 જે છે ને એમાં થોડોક આપણે રસ્તો અહીંયા ચેન્જ કરશું. રો અને કોલમમાં, રોમાં નીચે જતા હતા, કોલમમાં આખી કોલમ જ ચેન્જ થશે. એટલે કે અહીંયા હવે આ બીજી કોલમમાં પહેલા અહીંયા જાશું. આ ઘટકને પહેલા 0 બનાવશું. કયો ઘટક થાય તો કે A12, આને આપણે 0 બનાવવાની ટ્રાય કરવાની બીજા સ્ટેપમાં. પછી અહીંયાથી આને 1 બનાવશું. સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 3 માં કોને તો કે A22, આને આપણે 1 બનાવશું. અને પછી સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4 માં આ ઘટક એટલે કે A21 એને આપણે શું બનાવશું તો કે 0. જો થોડોક જ ચેન્જ કરેલો છે. આ પહેલું સ્ટેપ, અહીંયા બીજું સ્ટેપ, આ ત્રીજા સ્ટેપમાં આ કરવાનું, ચોથા સ્ટેપમાં આ બનાવવાનું. આમાં આ રીતે જતા હતા અને કોલમ ઓપરેશનમાં આ રીતે આપણે જાશું. બરાબર છે? એટલે ટૂંકમાં આ રીતે, આ રસ્તે આપણે જાશું ને તો ભૂલ વગર આઈડેન્ટિટી મેટ્રિક્સ આપણને મળી જશે. હવે આપણે આખો દાખલો જોઈ લઈએ કેવી રીતે થશે. ચાલો, તો આપણી પાસે જે શ્રેણિક છે આ શ્રેણિકને A બરાબર IA લખી જ શકાય ને. આઈડેન્ટિટી સાથે ગુણાકાર કરો એટલે ઈ જ આવે. તો હવે આ એમાં હું ચેન્જ કરીશ. પેલા હું અહીંયા લખી નાખું. A બરાબર શું છે તો કે 1 2 2 -1 એના બરાબર I માં સાથે સાથે ચેન્જ થશે. રો ઓપરેશનમાં યાદ કરો, A અને I માં ચેન્જ થશે. 1 0 0 1 એને ગુણ્યા A શ્રેણિક. હવે ધ્યાનથી જુઓ, સ્ટેપ તમને હું ફરીથી અહીંયા રિપીટ કરાવી દઉં. પહેલા સ્ટેપમાં આપણે શું કરવાનું હતું તો કે અહીંયા 1 બનાવવાનો હતો.
તો એ તો છે જ ઓલરેડી, તો પેલા સ્ટેપની જરૂર નથી કઈ. હવે બીજા સ્ટેપમાં શું જોઈ, આને 0 બનાવવાનો, અહીંયા નીચેનો ઘટક આ 0 બનાવવાનો. અહીંયા કેટલા છે, 2 છે. તો અહીંયા 0 બનાવવા માટે આપણે એક ઓપરેશન કરશું. ઓપરેશન કેવી રીતે, તો કે R2 માં, જો આ બીજી હારનો ઘટક છે ને, તો હું R2 માં ઓપરેશન કરીશ. કેવી રીતે ઓપરેશન કરીશ, જે ઓલા આપણે 3 પ્રક્રિયાઓ જોઈતી ઈ. R2 માં હું શું ચેન્જ કરું, તો કે R2 ની અંદર આપણે ચેન્જ કરી R2 માં આ R1 ને 2 વડે ગુણું, R1 ને 2 વડે ગુણું, અને ઈ R2 માંથી એને માઇનસ કરી નાખી. જો આ 2 અને એમાંથી આને 2 વડે ગુણ્યા એટલે 2 થઈ ગયા, 2 માંથી 2 જાય તો 0 આવી ગયા. જો ધ્યાનથી, તો આ જે છે R2 માં મેં ચેન્જ કર્યો, તો પેલી હારમાં તો કઈ ચેન્જ નથી થયો, તો ઈ એમનેમ રો 2 માં ચેન્જ થયો. શું ચેન્જ થયો, તો કે રો 2 એમાંથી -2 × R1 એટલે 2 - 2 અહીંયા 0. પછી આ -1 તો હતા, જો આ R1 એટલે આ R2 એટલે -1 છે, એમાંથી -2 અને R1 એટલે ઈ શું થઈ ગયું, તો કે -2 × 2 એટલે 4, -1 -4 એટલે અહીંયા થઈ ગયા -5 મળ્યા. જો આ ઓપરેશન આપણે કર્યું અહીંયા. એવી જ રીતે અહીંયા પણ થશે, જે ઓપરેશન અહીંયા કરું છું ઈ જ ઓપરેશન આ શ્રેણિકમાં થશે. તો પેલી જે હાર હતી ઈ તો એઝ ઇટ ઇઝ 1 0. હવે જે બીજી હાર છે ને એમાં ઓપરેશન થયું. શું ઓપરેશન થયું, તો કે R2 એટલે અહીંયા શું છે, તો કે 0. એમાંથી માઇનસ કરું છું 2 × R1. R1 એટલે તો કે 1, તો 0 - 2 એટલે અહીંયા તો કેટલા વધ્યા, -2. એવી જ રીતે સેમ ઓપરેશન અહીંયા માટે પાછું. તો R2 એટલે અહીંયા શું છે, તો કે 1, એમાંથી માઇનસ કરીશ 2 × R1. 2 × R1 એટલે 0, 1 - 0 તો 1 જ થશે. તો જો આ ઓપરેશન આપણે કર્યું છે, હમણાં પ્રક્રિયાઓ આપણે સમજેલી હતી એમાંથી એને ગુણ્યા એ જે છે એ તો એઝ ઇટ ઇઝ જ. ચાલો, તો આ જે છે આપણને 1 અને 0 આ પેલા 2 પદ અહીંયા મળી ગયા છે. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું, ત્રીજું સ્ટેપ તો કે અહીંયા 1 બનાવવાની ટ્રાય કરવાની છે તમારે આ જગ્યાએ, હા A22. તો અહીંયા કેટલા છે આપણી પાસે, -5. જો -5 ને જ -5 વડે ગુણવામાં આવે તો એક ઓપરેશન છે ને, ભાગવામાં આવે તો -5 નો ભાગાકાર -5 વડે આપણે ભાગાકાર કરીએ તો અહીંયા 1 થઈ જશે. તો હવે આપણે આ ઘટકમાં ચેન્જ કરવો છે, પણ મેં રો ઓપરેશન કરી એટલે હું સેકન્ડ રો માં જ ચેન્જ કરીશ. હવે એ કોલમ નહીં કહી શકું અને રો જ કહીશ. સેકન્ડ રો R2 માં ચેન્જ થશે. R2 માં શું ચેન્જ થશે, R2 માં તો કે R2 જે છે ને એમાં -5 વડે આપણે ભાગાકાર કરશું. -5 વડે ભાગાકાર એટલે કે ટૂંકમાં -1/5 વડે ગુણાકાર કરેલો છે R2 માં. તો પેલી હારમાં તો કઈ ચેન્જ થતો જ નથી, તો પેલી હાર એમને 1 2. અહીંયા 0 નો ગમે એની સાથે ગુણાકાર કરો, 0 -5/5 એટલે એ 1 થઈ ગયું. એના બરાબર આ પેલી હારમાં તો કઈ ચેન્જ નથી, 1 અને 0 એઝ ઇટ ઇઝ. હવે -2 નો ગુણાકાર -1/5 સાથે માઇનસ કટ એટલે અહીંયા વધશે 2/5. અહીંયા 1 નો ભાગાકાર -5 વડે એટલે અહીંયા થઈ ગયું -1/5 અને એને ઇન્ટુ એ જે છે તે તો એઝ ઇટ ઇઝ જ. ચાલો, તો આ 3 સ્ટેપ આવી ગયા. આઈડેન્ટિટી બનાવવાના હતો તો એમાંથી 1 0 અને 1 આવી ગયા, 1 0 1. હવે અહીંયા આપણે 0 બનાવવાનો છે, ચોથું સ્ટેપ. અહીંયા શું બનાવવાનું, તો કે 0. એટલે આ ઘટક કઈ રો નો કહેવાય, તો કે પેલી રો નો. તો R1 માં મારે ચેન્જ કરવાનું છે. શું ચેન્જ કરીશ, તો કે જો વિચારો અહીંયા 1 બનાવ્યો ને એનો જ ઉપયોગ કરશું. આ ઘટકને જો હું 2 વડે ગુણીને આમાં માઇનસ કરું તો 2 - 2 0 થઈ ગયા. એટલે R1 માં શું ચેન્જ કર્યું, R1 - 2 × R2. 2 × R2 એટલે R2 ને 2 વડે ગુણીને પેલી હારમાં માઇનસ કર્યા એટલે અહીંયા ઈ 0 થઈ જશે. 1 0 0 1. એના બરાબર શું થઈ ગયું, તો કે જો અહીંયા R1 માં ચેન્જ થાય છે 1. R1 એટલે તો કે 1, એમાંથી માઇનસ કરું છું 2 × R2. R2 એટલે 2/5. જો અહીં સાદું રૂપ આપીએ તો 1 - 4/5 લસા લઈ લ્યો, 5 માંથી 4 જાય 1/5. આ ઘટક આવી ગયો આપણો 1/5. હવે એવી જ રીતે
અહીંયા પણ થશે R1 એટલે કે 0, એમાંથી -2 ઇન્ટુ R2 એટલે કે -1/5 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા 2/5. તો આ ઘટક આવી ગયો 2/5 અને બીજી હારમાં તો કાંઈ ચેન્જ જ નથી કરેલો 2/5 અને -1/5 ઇન્ટુ આ શ્રેણિક જે હતો એ તે એઝ ઇટ ઇઝ. હવે તમે વ્યાખ્યા યાદ કરો. વ્યાખ્યા શું કહેતી હતી કે કોઈ એક એ શ્રેણિક છે એનો ગુણાકાર કોઈ એક શ્રેણિક સાથે કરો તો એનો જવાબ જો આઈડેન્ટિટી મેટ્રિક્સ મળે તો આને એનો વ્યસ્ત કહેવાય. તો આ વ્યસ્ત મળી ગયો. આ જે શ્રેણિક છે આ જે શ્રેણિક તે એ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક છે એટલે કે એ ઇનવર્સ શું મળ્યો તો કે 1/5 2/5 2/5 -1/5 આ એનો વ્યસ્ત શ્રેણિક થઈ ગયો. રો ઓપરેશનથી આ દાખલો કમ્પ્લીટ. હવે આ જ દાખલા જો તમે સ્વાધ્યાયમાં જોશો ને તો એક જ મેથડ વ્યસ્ત શ્રેણિક ગોતો, ટૂંકમાં એક જ કન્સેપ્ટ, પણ કેટલા બધા દાખલા છે, ઘણા બધા દાખલાઓ છે અને ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. હજી આ 2/2 ચાલુ છે, 3/3 હજી બાકી છે. બરાબર છે. તો જો આ આપણે કોનાથી કર્યો? રો ઓપરેશનથી. હજી કોલમ ઓપરેશનથી પણ આ દાખલો કરવો હોય તો પણ આ જ જવાબ આવશે. ચાલો આપણે એક દાખલો એ પણ કરી લઈએ. કોલમ ઓપરેશનથી 1 2 2 અને -1. ચાલો તો હવે કોલમ ઓપરેશનથી જો આપણે કરવો હોય તો એ બરાબર આપણે શું લખશું? AI. એ બરાબર આપણે લખશું AI આ રીતે. એમાં કંઈક ચેન્જ કરતા જાશું, આઈ બનાવશું તો સાથે સાથે આઈમાં પણ કંઈક ચેન્જ થશે. જો રો ઓપરેશન કોલમ ઓપરેશનમાં જવું હોય એટલે પહેલું સ્ટેપ અહીંયા 1 બનાવવાનો. પહેલાં તો આપણે શ્રેણિક લખી લઈએ. એ એટલે શું છે? 1 2 2 -1 એના બરાબર એ એઝ ઇટ ઇઝ ઇન્ટુ 1 0 0 1 1 લઈ આવવાનો પહેલું સ્ટેપ. એ તો છે જ. બીજું સ્ટેપ શું હતું કોલમ ઓપરેશનમાં? તો કે અહીંયા આપણે હવે 0 બનાવવાની ટ્રાય કરવાની છે. અહીંયા 0 બનાવવાનો, અહીંયા 2 છે. તો ઈ કેટલામી કોલમ છે? તો કે બીજી કોલમ. એટલે હું C2 માં ચેન્જ કરીશ. શું ચેન્જ કરીશ? તો કે C2 માઇનસ આને 2 વડે ગુણીને આમાં ઉમેરી દઉં એટલે કે 2C1. 2 વડે ગુણીને આમાં માઇનસ કરી દઉં, માઇનસ કરી દઈએ એટલે આપણે આ થઈ ગયું 0. પહેલી કોલમમાં તો કઈ ચેન્જ નથી. અહીંયા શું થઈ ગયું? તો કે 0. હવે જો આ C2 હતું -1, -1 માં -2 વડે કોને ગુણ્યા? તો કે C1 એટલે કે અહીંયા ગુણ્યા -1 અને -4 એટલે એ શું થઈ ગયું? તો કે -5 એના બરાબર એ એઝ ઇટ ઇઝ. કોલમ 1 માં તો કઈ ચેન્જ જ નથી. કોલમ 1 એટલે 1 અને 0 એમનેમ. હવે કોલમ 2 માં ચેન્જ છે. શું ચેન્જ છે? તો કે C2 એટલે કે એ તો 0 છે. 0 માઇનસ 2 ઇન્ટુ C1. 2 ઇન્ટુ C1 કેટલા છે અહીંયા? તો કે 1 છે. એટલે 0 માઇનસ 2 કેટલા થઈ ગયા? તો કે અહીંયા -2 થઈ ગયા. એવી જ રીતે અહીંયા C2 એટલે શું છે? તો કે 1. એમાંથી માઇનસ કેટલા કરીશ? 2 ઇન્ટુ C1. 2 ઇન્ટુ C1 અહીંયા શું છે? તો કે 0. 1 માઇનસ 0 એટલે એ તો 1 જ થશે. ચાલો તો આ જે છે એના પછીનું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થાય છે. શું મળ્યું? 1 અને 0. 1 અને 0. હવે ત્રીજું સ્ટેપ આવે. ત્રીજા સ્ટેપમાં શું? તો કે આ જગ્યાએ તમારે 1 લઈ આવવાનો છે. કઈ જગ્યા? તો કે A22 માં -5 છે તો -5 વડે ગુણાકાર કરો. જે સંખ્યા છે એ જ સંખ્યા વડે ભાગાકાર કરો. ભાગાકાર કરશો એટલે એ બે કટ. જવાબ આવી ગયો +1. ચાલો તો હું આ ઘટક માટે વિચારું છું પણ R2 નહીં કહું, C2 કહીશ. શું કામ? કારણ કે કોલમ ઓપરેશનથી આપણે કરી છે તો C2 માં ચેન્જ થશે. C2 માં શું ચેન્જ કર્યો? -1/5 વડે આપણે ગુણાકાર કરશું. -1/5 વડે ગુણાકાર કરશું C2 માં. ચાલો તો C2 અહીંયા હતું. પેલા C1 જે છે એ તો એઝ ઇટ ઇઝ લખી લઈએ 1 અને 2. -1/5 વડે ગુણાકાર અહીંયા કરું 0 ને તો એ તો 0 જ રહેશે. એમાં કઈ ચેન્જ થશે જ નહીં. પછી આ -5 નો ભાગાકાર -5 વડે એટલે એ થઈ ગયું 1. એના બરાબર પેલા એ કોલમ ઓપરેશન છે એટલા માટે પેલી કોલમમાં કઈ ચેન્જ નથી, 1 અને 0. બીજી કોલમ આ -2 છે એનો ભાગાકાર -5 વડે કરી એટલે 2/5 1 છે. -1/5 વડે ગુણાકાર કરી નાખીએ એટલે એ થઈ ગયું -1/2
5. ચાલો તો હવે આ ત્રણ વસ્તુ થઈ ગઈ 1 0 અને 1. હવે 2 ની જગ્યાએ શું લઈ આવવાનું રહેશે? આપણે 0 બનાવવાનો રહેશે અહીંયા. એટલે કે હવેનું સ્ટેપ આને 0 બનાવશું. આ કેટલામી કોલમ છે? પહેલી કોલમ, એટલે કે C1. C1 માં શું ચેન્જ કરશું? તો કે આ જે C2 છે આ 1, એને જો 2 વડે ગુણીને આમાં માઇનસ કરી દઈ તો, એટલે કે C1 માં -2 * C2 આપણે કરશું. ચાલો તો C1 માં આપણે ચેન્જ કરીએ એટલે આ 1 -0 એટલે એ તો 1 જ થશે. આ 2 -2 એટલે 0. આ 0 અને 1 એઝ ઇટ ઇઝ એના બરાબર એ. હવે જો આ ઓપરેશન આપણે અહીંયા વિચારીએ, C1 એટલે તો કે 1, એમાંથી -2 * C2 એટલે તો કે 2/5. 2 દુ 4/5, લસા લઈ લ્યો, 5 માંથી 4 જાય એટલે 1/5 આવશે અહીંયા. એવી જ રીતે એના પછી અહીંયા છે 0. 0 માં -2 અને C2 એટલે -1/5, પ્લસ 2/5 થઈ ગયું. હવે એના પછી આ બીજી કોલમ જે છે એમાં તો કઈ ચેન્જ જ નથી કરેલો, 2/5 અને -1/5 ઈ બંને એઝ ઇટ ઇઝ. તો અહીંયા તમે ચેક કરી લ્યો, એકનો ગુણાકાર કોઈ એક શ્રેણિક સાથે થયો અને જવાબ આવ્યો આઈડેન્ટિટી મેટ્રિક્સ. તો આ જેની સાથે ગુણાકાર કર્યો ઈ આપણો વ્યસ્ત શ્રેણિક કહેવાય. તેથી આપણે અહીંયા લખી શકાશે કે આ વ્યસ્ત શ્રેણિક છે એનો 1/5, 2/5, 2/5 અને -1/5. તો આ રીતે કોલમ ઓપરેશનથી અને આની પહેલા જોયું હતું રો ઓપરેશનથી દાખલા કરી શકાય છે. ચાલો તો હવે આના પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના થોડાક આના દાખલાઓની પ્રેક્ટિસ કરશું. કે થેન્ક યુ.